ગાયો છે, સંતો ભક્તોએ ગાયો છે નહીં, ક્યારે વાણીને લખી છે, કષ્ટ પડ્યું તારે લખ્યું છે. જ્યારે બસપણની માલપા પિતાશ્રીનું સ્માન થયું, નાનપણની માલપા આ માતુશ્રીને જેમ રંડાપોયો એકનો દીકરો, ત્યારે 20 વર્ષની ઉંમર થઈ. દીકરાએ કીધું કે માતુશ્રી મને વિદાય આપો, મારે કોઈ 4 ધામની યાત્રાએ જવું છે તો મને વિદાય આપો. માની આંખમાંથી આંસુ પડવા લાગ્યા, ડળ ડળ આહોડા ધારું થઈ ગયું કે બેટા તારી માટે તો મેં જિંદગી ગુમાવી છે, તારી માટે મેં દેહ ગુમાવ્યો, તું અત્યારે તું વિદાય લેવાની કે મારું બચપણની માલપા મારે રંડાપો આવ્યો, તારી માટે મેં જિંદગી ગુમાવી. બેટા તો તારે મારે વ્યવહાર કરવો છે, તારો સગપણ કરવું છે. માની આંખમાંથી આંસુ જોઈને દીકરાએ કીધું કે માતુશ્રી એવું કોઈ મારી જેવું પાત્ર ગોતો કે મારા ઘરે એક સંતાન થાય તો મને વિદાય આપવી પડે, એવું પાત્ર ગોતજો, અમારો ધીરાનો અધવારો માંડવો પડશે. સગા સંબંધીમાંથી એવું પાત્ર મળ્યું અને પહેલું સગપણની માલપા પહેલું કીધું કે બેટા તારું સગપણ કરું, લવ તને દીકરી કરીને માનું, પણ મારા દીકરાનો તારે અધવારો માંડવો છે. કે કેમ? કે તારે સંતાન એક થાય, તારે એની વિદાય આપવી પડે. કે માતુશ્રી કાંઈ વાંધો નહીં, આવી દીકરીઓ થઈ ગયું, એ દીકરી કહેવાય. કે કાંઈ માતુશ્રી કાંઈ વાંધો નહીં, વિદાય મારા શ્યામ વિદાય આપી છે. સમય ગયો એટલે એના ઘરે એક સંતાન થયું, એક દીકરો થયો અને વિદાય આપી. એને પછી ઝંડો જોડી લઈ 4 ધામની યાત્રાએ ચાલ્યા ગયા. દીકરો 25 વર્ષના માણા વહી ગયા, દેશ પરદેશ ફરીને 4 ધામની યાત્રાએ કરીને દ્વારકા બાજુ વળ્યા એટલે વતન યાદ આવ્યું, માતુશ્રી યાદ આવ્યા, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી. લાઈન પગલા માંડું, શું કરે છે મારો દીકરો, મારી માતુશ્રી શું કરતા છે. પાદરમાં જે આવે ત્યાં નનામી હલી આવે સામે. તાર વિચાર કર્યો આને કે મારા ગામમાં સત્ય પુરુષ કોક વહી ગયો છે, એટલે મારા જવામાં મારી ફરજ છે, મારે જવું પડે ડાગો લોકોની હારે. પણ એવું કાર્ય કરો જગત ભૂલે ને, એવું કાર્ય કરો ને તો નામ વાળી વસ્તુ છે. આપણું દેહ છે ને, શરીર છે ને, આપણું નામ વાળું છે મિત્રો. પણ સારું કાર્ય કરો તો હરણાકશ જેવું કામ કરો તો એવું નામ રહે. બાકી સારું કાર્ય કરો તો જગત ભૂલે નહીં, જગત યાદ રાખે અને યાદ કરે. એ જિંદગી માટે કરવું ને તો સારું કામ કરવું તો નામ વાળી વસ્તુ છે મિત્રો. તારે ડાગો લોકો બધા લઈ ગયા, દે આખું હળગાવી નાખ્યો, દેહ આખો હળકી નાખ્યો. ડાગો લોકો નાય ધોઈને પાછા ફર્યા. આ મોટી ધીરા ભગત પોતે ભગવા વસ્ત્ર છે, દાઢી પણ સડી ગયેલી છે. એક ડાગો લોકોને પૂછવા લાગ્યા કે ભાઈ આપણા ગામની માલપત કોણ સત્ય પુરુષ વહી ગયા? કે એક ધીરા ભગત હતા, આજે 25 વર્ષનો એનો દીકરો થયો, અને ઈ દીકરોને શ્રાપ સર્પદંશ થયો અને ઈ આ દેહ હળગી ગયો છે. કે એનો દેહ હળગી રહ્યો છે? કે હા, પોતે તો ધીરા ભગત પોતે જ હતા. 25 વર્ષના વાણા વહી ગયા, સત્તા એને 25 વર્ષે મુખ જોવાયો સગા દીકરાનો, પણ એનો મુખ ન જોઈ શક્યો મિત્રો. કે ઈ ધીરા ભગત નો દીકરો? કે હા, દ્રષ્ટિ માંડીને જોયું એટલે દેહ તો હળગી ગયો હતો મિત્રો. પણ
એમાંથી લાકડાના ધુમાડાના ગોટા નીકળતા હતા. બસ સંસાર આવો ધુમાડા જેવો પકડ્યો પકડાય નહીં. તાર ઈ સમયે એને વાણી લખી. પછી આ સંતોની પેલું કીધું ને સંતો માથે કષ્ટે પડ્યું છે તઈ વાણીનો જન્મ થયો. પછી એને વાણી ના લખી છે એને ધીરા ભગત કેવી લખી છે.